મિત્રો આજે આપણે પાટણમાં આવેલી રાણીની વાવ વિશે જાણીશું। વિડીયોમાં બને રહેજો મારી સાથે। પગમાં મેલી મૂકો મહિષાસુર મર્દિની દુર્ગા માતા લાઈન ભેંસને મારો માતાજી રાક્ષસને મારી દુર્ગા માતા મહિષાસુર મર્દિની આ કલ્કી અવતાર વિષ્ણુ ભગવાન। સામે ભગીરથી મુનિ હે ગંગા मैया स्वर्गમાંથી ધરતી ઉપર લાવવા માટે એક પગ ઉપર તપસ્યા કરો। વચ્ચે વિષ્ણુ ભગવાન લાસ્ટ વાળી અપ્સરા વાસળી વગાડીને પગના અંગૂઠા ઉપર થઈ ગયા છે। આ ડિઝાઇન છે નાગર શૈલીની ડિઝાઇન છે। અયોધ્યાનું રામ મંદિર બન્યું એ આ ડિઝાઇનમાં બની આને નાગર શૈલીની ડિઝાઇન કહેવાય। આ ભગવાન ઇન્દ્રની મૂર્તિ ભગવાન રામની જે અયોધ્યામાં હોય ને અત્યારે રામ મૂર્તિ આ પટોળા આપણે જે બરાબર બટુ વામન અવતાર સૂંઢવાળો વરા અવતાર વામન બલિરાજા 3 પગમાં ભૂમિ માપી ને આ વરા ભગવાન સામે કાલ ભૈરવ વધારે પડતા હાથી ને કાલ ભૈરવની મૂર્તિ માં વિષ્ણુ ભગવાન વચ્ચે 20 કન્યા જોઈ બરાબર। આજે 10 અવતાર થઈ ગયા આપણે વિષ્ણુ ભગવાન હા એ 10 અવતાર। તો મિત્રો આપણને ગાઈડે બતાવ્યું કોતરણી બહુ જૂની છે, સરસ છે। તો આશ્રમ ઉપર બધા આવેલી છે કોતરણી છે મંદિરની અંદર, તો તમે મુલાકાત લઈ શકો છો। બહુ જ સારી જગ્યા છે। હું તમને હવે ઉપરનો કૂવો, તો મિત્રો આ છે ઉપરથી વાવનો કૂવો છે જે ઉપરથી જોઈ શકાય છે। અંદર પાણી આપણને થોડું દેખાય છે અને આ બહારની જગ્યા જે ઉપરથી દેખાય છે વાવની અંદર આવવાની।